હિન્દુ પરંપરામાં અખાત્રીજનું ઘણું મહત્ત્વ છે. વૈશાખ મહિનાના શુક્લ પક્ષની તીજ એટલે અખાત્રીજ. આ દિવસને ખૂબ જ શુભ દિવસ માનવામાં આવે છે. અખાત્રીજને અક્ષય તૃતીયા પણ કહેવાય છે. આ દિવસે પરશુરામ જયંતિ પણ હોય છે. આ દિવસે ધાર્મિક અનુષ્ઠાન અને સોનાની ખરીદી જેવા શુભ કામ કરવામાં આવે છે. આ દિવસ સૌભાગ્ય, સમૃદ્ધિ અને સફળતા માટે મહત્ત્વનો માનવામાં આવે છે. જણાવી દઈએ કે આ વર્ષે 10 મે 2024 શુક્રવારના રોજ અખાત્રીજ છે. ત્રીજ તિથિ 10મી મેની વહેલી સવારે 4:16 શરૂ થશે અને 11 મેની વહેલી સવારે 2:51 સમાપ્ત થશે. અખાત્રીજનો પૂજા મુહૂર્ત 10 મે 2024થી સવારે 5:48 થી બપોરે 12:22 સુધી નિર્ધારિત છે. આ દિવસે સોનું ખરીદવાનો શુભ મુહૂર્તની વાત કરીએ તો પ્રથમ મુહૂર્ત સવારે 8:55 થી 10:36 સુધી છે. બીજું મુહૂર્ત બપોરે 12:16 થી 4:56 સુધી છે અને ત્રીજું મુહૂર્ત સાંજે 4:56 થી 9:32 સુધી છે. અખાત્રીજના દિવસે ભક્તો જલ્દી ઉઠે છે અને સ્નાન કરે છે. ત્યારબાદ મંદિરમાં દીવો પ્રગટાવે છે. પછી અત્યંત ભક્તિ અને સમર્પણની સાથે ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીની પૂજા કરે છે. પછી આરતી ઉતારે છે. આ દિવસે મહિલાઓ સુખ સમૃદ્ધિ માટે વ્રત રાખીને ભગવાન લક્ષ્મીનારાયણની વિધિ વિધાન સાથે પૂજા કરે છે, જેથી ભગવાન લક્ષ્મીનારાયણ ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે. અક્ષય તૃતીયાના મહત્ત્વની વાત કરીએ તો અક્ષય શબ્દના શાબ્દિક અર્થ છે અસીમ કે અનંત, કંઈ એવું જે ક્યારેય સમાપ્ત નથી થતું. આ દિવસે લોકો અસીમ સમૃદ્ધિ અને સૌભાગ્યની પ્રાર્થના કરે છે. આ શુભ દિવસે સોનું અને અન્ય ઘરેણાં ખરીદવાની સલાહ આપવામાં આવે છે. માન્યતા અનુસાર આ દિવસે સોનાની ખરીદી જીવનમાં સૌભાગ્ય લાવવા સાથે જોડાયેલી છે. આ શુભ દિવસે કારોબારમાં નવું રોકાણ કરવું, ઘર કે કાર ખરીદવા પણ શુભ માનવામાં આવે છે. આ દિવસે ભૂમિપૂજન પણ કરી શકાય છે. આ દિવસ ગૃહપ્રવેશ માટે પણ ઉત્તમ છે. આ ઉપરાંત લગ્ન માટે પણ અખાત્રીજનું મુહૂર્ત શુભ માનવામાં આવે છે. આ દિવસે દાન અને દક્ષિણાનું વિશેષ મહત્ત્વ હોય છે. આ દિવસે કરેલું દાન ક્યારેય વ્યર્થ જતું નથી. આ દિવસે આંગણે આવેલા વ્યક્તિને ક્યારેય ખાલી હાથે પાછા મોકલવા જોઈએ નહીં. આ દિવસે અમુક કામો નહીં કરવાની પણ સલાહ આપવામાં આવે છે. આવો તેના વિશે પણ જાણી લઈએ. અખાત્રીજના દિવસે એલ્યુમિનિયમ અથવા સ્ટીલના વાસણ ન ખરીદવા જોઈએ. આ દિવસે આવા વાસણ ખરીદવાથી રાહુનો પ્રભાવ વધે છે અને ઘરમાં ગરીબી આવે છે. આ દિવસે સ્નાન કર્યા વગર તુલસીના પાન ન તોડવા જોઈએ, કારણ કે તુલસીનો છોડ ભગવાન વિષ્ણુને ખૂબ પ્રિય છે. તેથી ગંદા હાથે તેને અડવાથી દેવી લક્ષ્મી અને ભગવાન વિષ્ણુ નારાજ થઈ જાય છે. તેથી આ દિવસે તુલસીના છોડને સ્નાન કરીને જ અડવું જોઈએ. આ દિવસે માંસાહાર તથા દારૂનું સેવન ન કરવું જોઈએ. આવું કરવાથી ઘરમાં દુઃખ અને ગરીબી આવે છે. નોંધ: આ માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે.